ભાવનગર જિલ્લામાં રહેતા ખેડૂતે પરંપરાગત પાક છોડી ચોળીની ખેતી કરી। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના ખેડૂતો હવે દિવસે ને દિવસે પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે। કેટલાક ખેડૂતો ટૂંકા સમયગાળામાં ઉત્પાદન શરૂ થાય તેવા શાકભાજી પાકોનું વાવેતર કરતા હોય છે, તો કેટલાક ખેડૂતો બાગાયતી પાકોનું વાવેતર કરી તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે। મારું નામ ગોહિલ તખતસિંહ મુળુભા, ગામ જૂનાપદર, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। તમે કેટલા વર્ષથી ખેતી કરો છો અને આ વાવેતર ચોળીનું કર્યું કેવી રીતે શરૂઆત કરી? હું 10 વર્ષથી શાકભાજીની ખેતી કરું છું અને બાગાયતની ખેતી કરું છું। મેં આ સોળીની અંદર આની પહેલા કારેલીનું વાવેતર હતું। છઠ્ઠા સાતમા મહિનામાં કારેલી સોંપેલી હતી। એ કારેલીનો મંડપ હતો, આપ જોઈ શકો છો અક્ષર। ત્યાર પછી મેં આ 8મા મહિનાની અંદર મેં આ મિશ્ર પાકની અંદર આ સોળીનું વાવેતર કર્યું હતું। કઈ જાતની સોળી છે, કેવી રીતે માવજત રાખો? આ વટાણા સોળી બોલાય છે। આ હાઇબ્રિડ જાત આવતી નથી, આ દેશી જાત બોલાય છે, વટાણા। અને આનું માર્કેટ હું છાવરકુંડલા, ઉના, ભાવનગર અને પાલીતાણા ત્યાં આટલી જગ્યામાં હું વેચાણ કરું છું। માવજત કેવી રીતે રાખો? આમાં માવજતમાં તો હું વોટર સોલ્યુબલ ખાતર આપું છું અને એમાં વોટર સોલ્યુબલમાં 19 052 34 એવા જરૂરિયાત મુજબ ખાતર આપું છું। ખાતર તો ઓછા જ આપવા પડે છે। પેલા જે ખેતી કરી હોય ત્યારે ત્યારે એમાં ભરેલું હોય કે નહીં દેશી ખાતર, એના કારણે બહુ કાંઈ માવજત કરવી પડતી નથી। કેટલો ભાવ મળે છે ને કેટલું ઉત્પાદન નીકળે? આનો ભાવ અત્યારે 35-40 રૂપિયા ભાવ છે અને આ બહુ 8 મહિના હાલે છે, એટલે આની 40-50 હજાર રૂપિયા વીઘોટી સુધી જાય છે। હાલમાં જોઈએ તો અનેક ખેડૂતો અવનવા શાકભાજી પાકોનું વાવેતર કરવા લાગ્યા છે। પરંપરાગત પાકો જેવા કે કપાસ, મગફળી, ડુંગળી જેવા પાકોમાં યોગ્ય ઉત્પાદન અને વળતર મળતું ન હોવાના કારણે ખેડૂતો અન્ય પાકોનું વાવેતર કરતા થયા છે। ત્યારે જેસર તાલુકાના જૂનાપાદર ગામે રહેતા આ ખેડૂત છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે। અગાઉ પોતે કપાસ અને મગફળીનું વાવેતર કરતા હતા, પરંતુ તેમાં યોગ્ય ઉત્પાદન અને વળતર મળતું ન હોવાના કારણે હાલ તેઓ છેલ્લા 10 વર્ષથી શાકભાજી પાક અને બાગાયતી પાકોનું વાવેતર કરી રહ્યા છે। હાલ તેઓએ ચોળીનું વાવેતર કર્યું છે, ઉત્પાદન પણ શરૂ છે, જુદા જુદા માર્કેટો સુધી તેનું વેચાણ કરી રહ્યા છે।